ગઈકાલે આપણે પ્રાસ્તાવિક જોયું હતું. બધા સજીવો જે બી જન્મે છે એનું મૃત્યુ ફિક્સ છે. ચોક્કસ સમય સુધીનો જીવનકાળ દરેક સજીવનો હોય છે. જે બી જન્મે તેનું મૃત્યુ ફિક્સ છે. જીવનકાળ એટલે આપણે જોયું હતું જન્મથી લઈ અને કુદરતી મૃત્યુ ની વચ્ચેનો સમયગાળો. કુદરતી મૃત્યુ ગઈકાલે સમજાવ્યું આપણે કે ભાઈ કોઈ આકસ્મિક મૃત્યુ નહીં, કોઈ એક્સિડન્ટના કારણે, કોઈ બીમારીના કારણે આયુષ્ય પૂરું થાય એના પહેલા જ મરી જાય એ નહીં, કુદરતી મૃત્યુ અને જન્મ એ બંને વચ્ચેનો સમયગાળો એને ગુજરાતીમાં જીવનકાળ અથવા તો ઇંગ્લિશમાં લાઈફ સ્પેન આપણે કીધું હતું. અને ગઈકાલે કેટલાક સજીવો આકૃતિની અંદર આપણે જોયા અને દરેકનો જીવનકાળ આપણે જોયો. દરેકનો જીવનકાળ જુદો જુદો હોય એ બી આપણે ધ્યાનમાં લીધું હતું. જીવનકાળને અને કદને કંઈ લાગે વળગે નહીં, મતલબ કદનો જીવનકાળ ઉપર કંઈ આધાર હોતો નથી, એ બી આપણે જોયું. પોપટ અને કાગડો બંનેનું કદ સેમ છે, તેમ છતાં આયુષ્યમાં આસમાન જમીનનો ડિફરન્સ છે. જીવનકાળ કાગડાનો માત્ર 15 વર્ષ છે, જ્યારે પોપટનો 140 વર્ષ જેટલું લાંબુ આયુષ્ય ભોગવે. આપણાથી બી વધારે આયુષ્ય પોપટ ભોગવે છે. આ ઉપરાંત બીજું ઉદાહરણ આપણે જોયું હતું આંબાનું વૃક્ષ અને પીપળાનું વૃક્ષ. એમાં આંબાના વૃક્ષનું આયુષ્ય ઘણું નાનું હોય, જ્યારે પીપળાના વૃક્ષનું આયુષ્ય ઘણું લાંબુ હોય. એ બંનેના કદ સેમ હોવા છતાં જીવનકાળમાં ઘણો ડિફરન્સ જોવા મળે. આ ઉપરાંત એ બી આપણે ભણ્યા જે જન્મે એ મરે, દરેકનું મૃત્યુ નિશ્ચિત જ છે, સિવાય કે એક કોષી સજીવો હોય તો એ મરતા નથી, પણ એની સંતતિમાં રૂપાંતરિત થાય. કારણ કોઈ એક સૂક્ષ્મજીવી હોય તો એનું વિભાજન થઈ જાય, કોષ વિભાજન, એમાંથી એની બે સંતતિ પેદા થઈ જાય, નવા બાળ કોષો બની જાય, એ સજીવ તરીકે વર્તે, એટલે એનું કુદરતી મૃત્યુ નથી થતું. આ ઉપરાંત આપણે ભણ્યા હતા કે ભાઈ જે બી જીવ સાતત્ય પૃથ્વી ઉપર જળવાય છે તો એના માટે પ્રજનનની ક્રિયા અગત્યની છે. પ્રજનન દ્વારા જીવ સાતત્ય જળવાય છે. આટલું પ્રાસ્તાવિક આપણે જોયું હતું. આમાંથી એક કદ ઉપર આધાર નથી, એ અને એક લાઈફ સ્પેન અથવા તો જીવનકાળ, બે MCQ ક્યાંક ને ક્યાંક રેફરન્સ બુકમાં જોવા મળશે. બાકીનું કંઈ છે નહીં, ક્યારેય કોઈ એક્ઝામમાં પૂછાશે નહીં. પણ આપણે 2 દિવસ જોયું, ગઈકાલે બી અને આજે બી, અને હજુ ક્લાસમાં સ્કૂલ ચાલુ થશે ત્યારે પાછું જોઈ લઈશું એકાદો. પ્રજનન વિશે આપણે ગઈકાલે જોયું હતું. પ્રજનન એક એવી જૈવિક પ્રક્રિયા છે જેમાં પોતાને મળતી આવે તેવી સંતતિ ઉત્પન્ન કરે. પ્રજનન એક એવી જૈવિક પ્રક્રિયા છે જેમાં પોતાને મળતી આવે તેવી સંતતિ ઉત્પન્ન કરે. ગઈકાલે ઉદાહરણ મેં આપ્યા હતા, ઘણા બધા કૂતરી હોય તો એ ગલુડિયાને જન્મ આપે, તે બિલાડી એના ખોળે અવતરતી નથી, મનુષ્યના ખોળે મનુષ્ય જ જન્મે. હાથી હોય તો એ મદન્યુ જ આવે, પોતાને મળતી આવે તેવી સંતતિ ઉત્પન્ન કરે. તો આ સંતતિ પેદા થયા પછી વૃદ્ધિ પામે અને મોટી થાય, મતલબ પુખ્ત બને, અને બદલામાં નવી સંતતિ ઉત્પન્ન કરે. નવી સંતતિ ઉત્પન્ન કરે. પુખ્ત થયા પછી એ પ્રજનનની ક્રિયા કરે અને એના દ્વારા નવી સંતતિ પેદા કરે. યા તો બાપ બને યા તો મા બને. આમ જન્મ, વૃદ્ધિ અને મૃત્યુનું ચક્ર ચાલ્યા જ કરે. જન્મ કરે, વૃદ્ધિ થયા કરે અને મૃત્યુ થયા કરે. એ ચક્ર છે જન્મ, વૃદ્ધિ અને મૃત્યુનું, અને એ ચક્ર ચાલ્યા જ કરે કુદરતની દેખરેખ હેઠળ. પ્રજનનથી જાતિઓ પેઢી દર પેઢી સાતત્ય જાળવવા માટે સમર્થ બને છે. પ્રજનનથી જાતિઓ પેઢી દર પેઢી સાતત્ય જાળવવા માટે સમર્થ બને છે. તમે કેવી રીતે જોવાનું નથી ગઈકાલે, આના ઉપર લાઈન ખેંચી દેજો, તમેથી કે પેન્સિલથી લાઈન ખેંચી દેજો. તો પ્રજનનથી જાતિઓ પેઢી દર પેઢી સાતત્ય જાળવવા માટે સમર્થ બને. સાતત્ય એટલે સતતતા, પેઢી દર પેઢી સતતતા જળવાઈ રહે. પ્રજનન એવી ક્રિયા છે. સજીવ વિશ્વમાં ખૂબ જ વિવિધતા જોવા મળે. ગઈકાલે મેં તમને કીધું કે વિવિધતાનું ચેપ્ટર આખું આપણે ભણીશું. ક્યાં કેટલી વિવિધતા છે, અત્યાર સુધી વિશ્વમાં કેટલી વનસ્પતિની જાતિઓ શોધાઈ, કેટલી પ્રાણીઓની જાતિઓ શોધાઈ, કયા વિસ્તારમાં વિવિધતા વધુ છે, કયા વિસ્તારમાં વિવિધતા ઓછી છે, આનું આખું એક ચેપ્ટર ભણીશું. એટલે અત્યારે
કશું નોલેજ ન હોય તો ચાલશે. સજીવ વિશ્વમાં ખૂબ જ જીવ વિવિધતા જોવા મળે. લાખો કરોડોની સંખ્યામાં સજીવો છે, એટલે જબરજસ્ત વિવિધતા જોવા મળે છે. અને દરેક સજીવે બહુગુણિત થવા અને સંતતિ ઉત્પન્ન કરવા પોતાની આગવી ક્રિયાવિધિ વિકસિત કરી છે. સજીવ વિશ્વમાં ખૂબ જ વિવિધતા જોવા મળે અને દરેક સજીવે બહુગુણિત થવા, બહુગુણિત સંખ્યામાં વધારો કરવા માટે અને સંતતિ ઉત્પન્ન કરવા માટે પોતાની આગવી ક્રિયાવિધિ વિકસિત કરીને, આ ક્રિયાવિધિ એટલે પ્રજનન. પ્રજનન અલગ અલગ બાબતો ઉપર આધાર રાખે. ગઈકાલે ડિટેલમાં જોયું, નિવાસસ્થાન ઉપર આધાર રાખે કયું નિવાસસ્થાન છે. મનુષ્યનું ઉદાહરણ મેં તમને આપ્યું હતું, બેડરૂમ હોય, એમ સિંહ હોય તો કોઈ ઇન્ટરનલ જંગલનો વિસ્તાર હોય, ત્યાં એની ડિસ્ટર્બન્સ ચાખી ના લે. દરેકનો આંતરિક દેહ ધર્મ વિદ્યા વિશે બી ગઈકાલે સમજાયું. દેડકા દેડકીનું ઉદાહરણ આપ્યું. કોઈને આંતરિક દેહ ધર્મ ક્રિયા, કોઈને શિશ્ન યોનિ જેવી રચના હોય, કોઈને ન હોય, કોઈ લિંગી, કોઈ અલિંગી. આંતરિક દેહ ધર્મ ક્રિયા વિશે બી ગઈકાલે સમજાયું. અન્ય બીજા પરિબળોમાં પ્રકાશ હોય, તાપમાન હોય. જેમ કે તાપમાન ખૂબ નીચું હોય, ઠંડી હોય, તો એવા સંજોગોમાં પ્રજનનની ક્રિયા થઈ જ ન શકે. પ્રકાશ બી યોગ્ય જોઈએ, તાપમાન બી યોગ્ય જોઈએ. વધારે તાપમાન હોય તો બી અઘરું થાય, અને માઇનસના ટેમ્પરેચર હોય, લો ટેમ્પરેચર હોય તો બી પ્રજનનની ક્રિયા નથી થતી. એટલે એ અન્ય પરિબળોમાં આવે. તો આ બધા જ પરિબળો પ્રજનનની ક્રિયા માટે જવાબદાર છે. નિવાસસ્થાન છે, આંતરિક દેહ ધર્મ વિદ્યા છે, અને બીજા પરિબળોમાં તાપમાન છે, પ્રકાશ છે, એ બીજા પરિબળો થાય. આ ઉપરાંત ક્યારેક મોસમ બી ભાગ ભજવતું હોય. આ ચેપ્ટરમાં આગળ આપણે ભણીશું કઈ રીતે મોસમ ભાગ ભજવે. આ ચેપ્ટરમાં કે અમુક સજીવો એવા હોય કે 12 માસ ગમે ત્યારે પ્રજનન માટે તૈયાર હોય, તો અમુક સજીવોનું ફિક્સ હોય, પ્રજનન ઋતુ હોય, એ ઋતુમાં જ પ્રજનન કરે. આખો વર્ષ નહીં. જેમ કે કૂતરા છે, તો એ ભાદરવો મહિનો આવે ત્યારે જ પ્રજનન કરે, આખું વર્ષ નથી કરતા. તો કોઈ સજીવો આખું વર્ષ પ્રજનન ગમે ત્યારે કરે એમ. અને અમુક સજીવોને ફિક્સ ઋતુ હોય. સિંહને બી ફિક્સ ઋતુ હોય. ત્યારે જે સાસણગીરનું સિંહ દર્શન માટેની જે વ્યવસ્થા ગવર્મેન્ટે કરી, ત્યાં દેવળિયા કોલોની, તો એ બંધ થઈ જાય પ્રજનનની ઋતુ હોય ત્યારે સિંહની. એટલે દરેકની પ્રજનન ઋતુ બી હોય એમ. તાપમાન હોય, પ્રકાશ હોય, પ્રજનન ઋતુ હોય, આ બધા પરિબળો જવાબદાર હોય. પ્રજનનની ક્રિયામાં ક્યારેક એક સજીવ ભાગ લેતું હોય, ક્યારેક 2 સજીવ ભાગ લેતા હોય. એને આધારે પ્રજનનના અલગ અલગ પ્રકાર પડતા હોય. અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન, એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન એન્ડ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, એવા 2 પ્રકાર પ્રજનનના, લિંગી અને અલિંગી. અલિંગી પ્રજનન એ એવું પ્રજનન છે કે એમાં એક જ સજીવ ભાગ લે, એક જ પિતૃ ભાગ લે, અને એમાં ક્યારેક જન્યુઓનું નિર્માણ થાય, ક્યારેક નિર્માણ નથી થતું. એટલે જન્યુઓના નિર્માણ થાય અથવા તો નિર્માણ થયા વગર નવી સંતતિ પેદા થાય, તો એવું જે બી પ્રજનન છે એ અલિંગી પ્રજનન છે. જ્યારે લિંગી પ્રજનનની અંદર 2 પિતૃ ભાગ લે, માતા અને પિતા, 2 અલગ અલગ પિતૃ ભાગ લે, જન્યુઓનું નિર્માણ થાય અને પછી સંતતિ પેદા થાય. તો એવું પ્રજનન એટલે લિંગી પ્રજનન. લિંગી પ્રજનનની અંદર લિંગ સંકળાય, સ્ત્રીલિંગ અને પુલ્લિંગ, એટલે 2 લિંગ સંકળાય, પછી બંને ના જન્યુ પેદા થાય. જેમ કે નરજન્યુ અને માદાજન્યુ, જેમ આપણી અંદર શુક્રકોષ અને અંડકોષ મનુષ્યની અંદર, તો એના દ્વારા સંતતિ પેદા થાય. અને એવું પ્રજનન જે બી હોય તો એ લિંગી પ્રજનન. આ પ્રશ્ન બી પૂછાય એવી બહુ શક્યતા છે નહીં. પ્રશ્ન ગઈકાલ મેં તમને કરાયો હતો. પહેલો પ્રશ્ન જીવનકાળ વિશેનો હતો. બીજો પ્રશ્ન પ્રજનન એટલે શું, તેના પ્રકારો જણાવવાના હતા અને મહત્વ જણાવવાનું હતું. હવે ચેપ્ટર અહીંથી ચાલુ થશે આજે. અલિંગી પ્રજનન, અહીંથી MCQ બી આવશે અને પ્રશ્ન બી પૂછાઈ શકે એવું હવે ચાલુ થાય છે આજે. મેં તમને ગઈકાલે કીધું હતું કોઠી તૈયાર કરવાની.
પેજ નંબર 13 તમારી ટેક્સ્ટ બુક પેજ નંબર 13 એમાં કોઠી આપેલી છે. રંગસૂત્રની સંખ્યા એ તૈયાર કરવાની કીધી હતી. અમુક જગ્યાએ ડેશ આપેલા છે, એમાં 2n અને n આપેલું છે. એટલે મનુષ્યમાં જેમ કે 46 છે તો એના અડધા 23. પેજ નંબર 13 બધા તમારી ટેક્સ્ટ બુકમાં કાઢજો પોતપોતાની. મનુષ્ય છે એમાં 46 તો એના અડધા 23 કરવાના. એ જ રીતે ઘરમાખી છે 12 તો એના અડધા 6. ડેશ છે ત્યાં 6 કરવાના. ઉંદર અડધા આપેલા છે 21 તો એના ડબલ 42 કરવાના. કૂતરો 78 ડબલ આપેલા છે તો એના અડધા કરવાના. 78 ના અડધા. એટલે આ રીતે આખો કોઠી તૈયાર કરવાની. 4 4 5 5 4 4 5 5 કેપેસિટી પ્રમાણે દરરોજ કરજો. અને એ આંકડાકીય માહિતી છે એટલે ગોખવી પડે, એનો એકાદો MCQ પૂછાઈ શકે. તો આ પેજ નંબર 13 ટેક્સ્ટ બુક તમારી એની કોઠી છે, એમાંથી 4 4 4 4 દરરોજ કરજો તૈયાર, જેથી એના MCQ તો આવડી શકે અને લોંગ ટાઈમ સુધી એ યાદ રાખવાનું છે તમારે. એમાંથી એકાદો MCQ પૂછાઈ શકે. હવે અલિંગી પ્રજનન આપણે જોઈએ તો પાછું આવતીકાલે બધું લઈશું ડિટેલમાં. અલિંગી પ્રજનન અલિંગી પ્રજનન હમણાં આપણે જોયા કે એક જ સંતતિ એક જ પિતૃ ભાગ લે. એ એક જ પિતૃ ઓલ ઇન વન, માતા બી એ અને પિતા બી એ. ક્યારેક જન્યુનું સર્જન થાય, જેમ કે અળસિયું છે તેમાં નરજન્યુ માદાજન્યુ બે, શુક્રકોષ અને અંડકોષ બે સર્જાતા, પણ પિતૃ એક જ હતું, એમ એકમાંથી જ નિર્માણ થતું, તો એ અલિંગી. એમ તો ક્યારેક જન્યુનું નિર્માણ થાય, ક્યારેક ન થાય. બધા જ માઇક્રોબ્સ છે એની અંદર આ પ્રજનનની પદ્ધતિ જોવા મળે. તો અલિંગી પ્રજનન આ પદ્ધતિમાં એક પિતૃ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે. પરિણામે સર્જાતી નવી સંતતિ એકબીજાના જેવી જ નહીં, પરંતુ તેઓના પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ પણ હોય છે. પ્રતિકૃતિ એટલે સેમ. ક્યારેક જોડિયા અમુક ભાઈ કે બેન હોય તો ટોટલી આબેહૂબ હોય, એકબીજાની કોપી હોય, તો એ પ્રતિકૃતિ. પ્રતિકૃતિનો મતલબ કોપી, ટેમ્પલેટ. ક્લોન શબ્દ એના માટે બાયોલોજીની અંદર વપરાય. ક્લોન મતલબ સેમ હોય. જેમ ઘઉંની અંદર તમે જુઓ તો એક ઘઉંનો છોડ હોય એને સેમ બીજો છોડ હોય. આપણને એકચ્યુઅલી ઘેટા તમે જુઓ 500 નું ટોળું હોય તો આપણને ખ્યાલ ના આવે, એનો માલિક એને ઓળખી જાય, પણ આપણા માટે તો એક ક્લોન જેવું લાગે. હોય નહીં, ટોટલી આઈડેન્ટિકલ ન હોય, ટોટલી સેમ જેવા ન હોય, પણ આપણને લાગે ટોટલી સેમ જેવા. તો અહીંયા જે અલિંગી પ્રજનન થાય છે, જેમ કે અમીબા છે તો એક અમીબા હોય એમાંથી 500 અમીબા થાય, તો એ 500 અમીબા ટોટલી એક જેવા હોય, આબેહૂબ પ્રતિકૃતિ, અને એને ક્લોન કહેવાય અથવા તો જનીનિક પ્રતિકૃતિ કહેવાય. બાયોલોજીની અંદર જનીનિક પ્રતિકૃતિ, જનીનિક દ્રષ્ટિએ બી સેમ હોય અને બાહ્યાકાર દ્રષ્ટિએ બી સેમ હોય. બાહ્યાકાર મતલબ બહારથી આપણા બા ટોટલી સેમ જોવા મળે અમીબા, અને જનીનિક દ્રષ્ટિ મતલબ જનીનિક રચના છે એની એ બી સેમ જોવા મળે, એટલે જનીનિક પ્રતિકૃતિ શબ્દ વાપર્યો. જનીનિક પ્રતિકૃતિ શબ્દ વાપર્યો. અહીંયા તમને બે ઉદાહરણ આપેલા છે, એક ઈસ્ટનું છે ને બીજું અમીબાનું છે. તો ઈસ્ટની અંદર તમે જોઈ શકો છો આ કલિકા સર્જાય ધીરે 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 ધીરે. અહીંયા આ જે રચના છે ઈસ્ટની, ઈસ્ટ આપણે હમણાં જ ભણ્યા MCQ ની અંદર, એક કોષિક ફંગાઈ ફૂગ છે ઈસ્ટ. તો એ પિતૃકોષ અહીંયા છે, આ પિતૃકોષ. તો આ પિતૃકોષની ઉપર ક્યાંય ઉપસેલો સમૂહ નથી. બીજો ડાયાગ્રામ તો અહીંયા થોડો ઉપસેલો સમૂહ સર્જાયો. આ ઉપસેલો ઇંગ્લિશમાં એને બર્ડ કહેવાય, BUD બર્ડ. બર્ડ એટલે કલિકા, ઉપસેલો કોષ સમૂહ સર્જાયો અને એનો ધીરે ધીરે વિકાસ થયો. અહીંયા ધીરે ધીરે ખાંચ સર્જાઈ અને એ ખાંચ સર્જાઈ ને એ ખાંચ ધીરે ધીરે આગળ વધી. અહીંયા તમે જોઈ શકો છો એ ખાંચ છેક સળંગ થઈ ગઈ, છેક સુધી. અહીંયા નહોતી સળંગ, અહીંયા વચ્ચે આડો લીટો નહોતો, અહીંયા વચ્ચે આડો લીટો છે, જોઈ શકો છો. ખાંચ સળંગ થઈ ગઈ. પછી આ
કલિકા છે એ પિતૃથી અલગ થઈ જાય અને પિતૃ અલગ થઈ જાય એટલે આમાંથી બે સજીવો સર્જાય. હવે આમાં ક્યાંય સેક્સ ની ક્રિયા નથી થતી, આમાં કોઈ માતા અને પિતા બે સજીવો નથી જોઈન્ટ થતા, એક જ સજીવમાંથી કલિકા નવું સજીવ બની ગયું. ત્યારબાદ આ ઉદાહરણ છે એ અમીબાનું છે. તો અમીબાની અંદર તમે જોઈ શકો છો એક અમીબુ હતું, અહીંયા આ એક અમીબુ છે. આમાંથી આ કોષ કેન્દ્ર છે એનું વિભાજન થયું, અહીંયા બે કોષ કેન્દ્રો સર્જાય, એક આ કોષ કેન્દ્ર, બીજું આ કોષ કેન્દ્ર, બે કોષ કેન્દ્રો સર્જાય. અંગિકા જે બી છે આની અંદર એ બધી અંગિકાઓનું ડબલિંગ થયું અને ડબલિંગ થયા પછી ધીરે ધીરે વચ્ચે ખાંચ થઈ અને એ ખાંચ અહીંથી ધીરે ધીરે આગળ લંબાઈ છે અને વચ્ચેથી અહીંથી એક સમય એવો આવશે કે અહીંથી બે ભાગ થઈ જશે. કર્સર ફરે ત્યાં તમે જોઈ શકો છો. તો બે ભાગ થઈ જશે અને અંતે આ બે બા તૈયાર થઈ જશે. તો આમાં બી ક્યાંય પ્રજનનની ક્રિયા મતલબ નથી થઈ, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન નથી થયું. એક જ બા હતું ને એમાંથી બે અમીબા સર્જાઈ ગયા, બે બાળકોષો. બંનેની અંદર કોષ કેન્દ્રો સર્જાયા, કોષરસ સર્જાયો, પછી જે કઈ જરૂરી અંગિકા છે એ સર્જાઈ. તો અહીંયા અમીબાની અંદર દ્વિભાજન શબ્દ વાપર્યો. તો આ MCQ છે બધી રેફરન્સ બુકમાં કે આ અમીબા છે મતલબ અમીબામાં નીચેનામાંથી કઈ પદ્ધતિથી પ્રજનન જોવા મળે. તો 4 ઓપ્શન આપેલા હોય એમાંનું એક ઓપ્શન દ્વિભાજન. અમીબામાં દ્વિભાજન મેથડથી પ્રજનન જોવા મળે. એમાં બી આઉટ ઓફ સિલેબસ પાછી અલગ અલગ મેથડ છે, તમારી બુકમાં એ આપેલી નથી. બાકી એમાં બી 3 મેથડ છે. સરળ પ્રકારનું દ્વિભાજન હોય, સરળ પ્રકારનું દ્વિભાજન હોય, પછી આયામ પ્રકારનું દ્વિભાજન હોય અને અનુપ્રસ્થ પ્રકારનું દ્વિભાજન હોય. એટલે એમાં બી 3 મેથડ છે. એના ઉદાહરણ બાહ બી છે, ઉપરાંત પેરામેસિયમ બી આવે છે, યુગ્લિના, વર્ટિસેલા એવું કરાઈશ. આખો ચાર્ટ છેલ્લે આ ચેપ્ટર પૂરું થશે ત્યારે એ ચેપ્ટરનો ચાર્ટ કરાઈશ ને એમાં એક્સ્ટ્રા માહિતી જે નીટમાં પૂછાય એવા પ્રશ્નો બી આપણે કરીશું લખીને. અત્યારે તમારી ટેક્સ્ટ બુકમાં છે એટલું જોઈએ, પછી બહારનું બી આમાં ઢગલો માહિતી છે એટલે એ કરાઈશું આપણે. બહારની વસ્તુ બધી ચાર્ટ આનો ડ્રો કરી અને કયા કયા પ્રકારનું પ્રજનન થાય, કયા કયા સજીવોમાં થાય, કયા કયા એના પેટા પ્રકારો છે. અહીંયા ખાલી દ્વિભાજન શબ્દ વાપર્યો પણ એના પેટા પ્રકારો 3 એ તમારે બુકમાં બધું ડિટેલમાં આપેલું નથી, એનું ઉદાહરણ બી ડિટેલમાં નથી આપેલું. એ આપણે જોઈશું પછી ચાર્ટ દ્વારા અને સમજાવી દઈશું. એકાદો લેક્ચર એક્સ્ટ્રા લઈ લઈશું આપણે, ત્યારે ખાલી બુકમાં છે એ વસ્તુ જોઈએ આપણે. જુદા જુદા સજીવોની અંદર અલિંગી પ્રજનન કેવી રીતે થાય છે એ આપણે હવે જોવાનું છે. અલિંગી પ્રજનન એક કોષીય સજીવોમાં સામાન્ય છે. અલિંગી પ્રજનન જનરલી શેમાં જોવા મળે? એક કોષીય સજીવોમાં જોવા મળે, એટલે એ સામાન્ય છે. અલિંગી પ્રજનન એક કોષીય સજીવોમાં સામાન્ય છે અને સરળ કક્ષાનું આયોજન ધરાવતી વનસ્પતિઓ તેમજ પ્રાણીઓમાં સામાન્ય છે. એક કોષીય સજીવોમાં સામાન્ય ને એક કોષીય સજીવોમાં પાછું વનસ્પતિ બી આવે અને પ્રાણીઓ બી આવે. તો સરળ કક્ષાનું આયોજન ધરાવતી વનસ્પતિ હોય કે પછી પ્રાણીઓ હોય તો એમાં અલિંગી પ્રજનન જોવા મળે. તો અલિંગી પ્રજનન શેમાં જોવા મળે? તો એક કોષીય પ્રાણીઓમાં પાછું બે વનસ્પતિ, એક કોષીય સજીવોમાં 2 વનસ્પતિ અને પ્રાણીઓ. કેવી વનસ્પતિ, કેવા પ્રાણીઓ? તો સરળ કક્ષાનું આયોજન ધરાવતી વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય, જેમ કે પ્રોટિસ્ટા છે અને મોનેરા છે. માં સજીવ કે પિતૃકોષ સમવિભાજનથી વિભાજન પામી અને 2 કોષો સર્જે જે નવા સજીવ તરીકે વર્તે. એ તમને આકૃતિમાં દેખાડ્યું. અમીબાની અંદર એક જ સજીવ હતું, એનું વિભાજન થયું, 2 કોષો સર્જાયા અને એ કોષો એટલે સજીવ. પ્રોટિસ્ટા અને મોનેરા. એમાં મોનેરાની અંદર બીજ તમને ખબર છે કોણ કોણ આવે અને પ્રોટિસ્ટામાં બી તમને ખબર છે કોણ કોણ આવે. આખા સમૂહ બંને હમણાં જ આપણે MCQ ની અંદર જોયા, ઢગલો MCQ. તો અહીંયા 2 બાળકોષો થાય છે ને એ બાળકોષો એટલે સજીવ. આમ સજીવોમાં કોષ વિભાજન પોતે પ્રજનનનો